સાબરકાંઠાના હિંમતનગર ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। રાજસ્થાનમાં થઈ રહેલા અરવલ્લી બચાવોમાં કોંગ્રેસ દ્વારા અપાયું હતું સમર્થન। હિંમતનગરમાં મોતીપુરા ચોકડી ખાતે આજે ગાંધીજીની પ્રતિમા આગળ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્ર સરકાર શ્રી રામજી નામને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મહાત્મા ગાંધીના અપમાનને લઈને હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે, તો સાથે કેન્દ્ર સરકારની નીતિઓનો પણ હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે। આ મામલા અવારનવાર દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવ્યો તો નવાઈ નહીં। સાથે સાથે રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે સ્થાનિકો આંદોલન કરી રહ્યા છે। અરવલ્લી બચાવો માટે સમગ્ર લોકો જોડાયા છે। હવે કોંગ્રેસ પણ આ મામલે વિરોધ દર્શાવશે, કારણ કે અરવલ્લી પર્વતમાળા સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન, યુપી સુધી એક અડગ બનીને રક્ષણ કરતી હોય છે। કોંગ્રેસ પણ અવારનવાર સમયમાં આ મામલે આંદોલન છેડે તો નવાઈ નહીં। જે સિંઘ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। મહાત્મા ગાંધી નરેગા યોजना જે યુપીએની સરકારની અંદર આદરણીય મનમોહન સિંહજી અને સોનિયાજીના નેતૃત્વમાં જે ઐતિહાસિક યોજના બનાવવામાં આવી હતી, એ યોજનાનું નામ બદલી અને જી રામજી યોજના કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે અને રોજગાર ગેરંટી કાનૂન ખતમ કરી અને કેન્દ્રની સરકારે 60 અને 40ના રેશિયાની જેમ 60% ગ્રાન્ટ કેન્દ્રની અને 40% ગ્રાન્ટ રાજ્ય સરકારોની ભૂતકાળની જે યોજના હતી મહાત્મા ગાંધી નરેગા યોજના, એની અંદર 100% ગ્રાન્ટ કેન્દ્ર સરકારની હતી। આ યોજનાને ખતમ કરી અને ગરીબ માણસ વધારે ગરીબ બને અને શ્રમિક માણસો જે પલાયન કરતા હતા ભૂતકાળમાં, એવી આ ઐતિહાસિક યોજના લોકો પલાયન ન કરીને પોતાના ગામમાં જ રોજગારી માગે અને 15 દિવસમાં રોજગારી ન મળે તો એમને રોજગારી ભથ્થું મળે, આવી જે જોગવાઈ હતી એ જોગવાઈ ખતમ કરીને હવે કેન્દ્ર સરકાર જો ઈચ્છે, જે વિસ્તારમાં ઈચ્છે એ વિસ્તારમાં એ ગ્રાન્ટ ફાળવશે અને ત્યાં એ યોજના અમલમાં મૂકશે। માનો કે પંચમહાલ જિલ્લાની અંદર કાર્યક્રમ હોય તો સાબરકાંઠા જિલ્લામાં એ કાર્યક્રમ બંધ રહેશે, તો સાબરકાંઠાના મજૂરો ક્યાં જશે? આવી યોજના જે ભૂતકાળની અંદર ખૂબ ઐતિહાસિક અને વિશ્વમાં જેની ખૂબ નામના થઈ હતી એવી યોજનાને ખતમ કરી મહાત્મા ગાંધીજી જે વિશ્વની મહાવિભૂતિ તરીકે જેમનું નામ પ્રચલિત છે, એવા અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીનું નામ બદલી અને આ લોકોએ જી રામજીનું નામ રાખી। રામ દરેકના હૃદયમાં હોઈ શકે, આ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકો રામના નામે ભૂતકાળમાં પણ રામના નામે જે લોકોની લાગણીઓને છંછેડી અને સત્તા ઉપર બેસી ગયા છે અને હજુ પણ એ લોકો રામના નામે રાજકારણ કરવા માગે છે, ત્યારે આ યોજનાનું નામ જી રામજી રાખી અને મહાત્મા ગાંધીજીનું અપમાન કર્યું છે, એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસીસીની જે સૂચના છે અમારી દિલ્હીથી, ત્યાંથી સૂચનાના ભાગરૂપે આજે આ ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।